આ તરફ રાજકોટમાં નબીરાઓ બેખોફ અને બેફામ બન્યા છે। કેટલીકવાર રીલ બનાવવાની ઘેલછામાં નબીરાઓ સ્ટન્ટ કરે છે। શહેરના સંતકબીર રોડ પર બાઇક સ્ટન્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં યુવક જોખમી રીતે બાઇક ચલાવતો આ વિડીયોમાં નજરે પડે છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટની અંદર નબીરાઓ બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે અને તેવી જ ઘટનામાં ફરી એકવાર વધારો થયો છે અને રાજકોટની અંદર સંત કબીર રોડ ઉપર નબીરાઓ જાણે બેફામ બન્યા હોય, બેખોફ બન્યા હોય, પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય, અસામાજિક તત્વોની જેમ વર્તતા હોય તેવું સામે આવી રહ્યું છે। બાઇક ઉપર અલગ અલગ સ્ટન્ટ કરતા આ નબીરાઓ તમે અત્યારે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો। નબીરાઓ બેખોફ બની ચૂક્યા હોય તે પ્રકારનું આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે। ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જોકે પોલીસે પણ આને લઈ અને તપાસ હાથ ધરી હોવાની માહિતી પણ હાલ સામે આવી રહી છે। નબીરાઓ છે તે રસ્તાઓ ઉપર રોફ જમાવતા હોય, બેખોફ બન્યા હોય તે પ્રકારનું આમાં સ્પષ્ટપણે લાગી આવી રહ્યું છે। ત્યારે લોકોના જનજીવનને પણ આ અસર કરે તેવી વસ્તુ અત્યારે પ્રકાશમાં આવી રહી છે। સંવાદદાતા લકીરાજસિંહ જોડાઈ ચૂક્યા છે। લકીરાજ, જે પ્રમાણે આ દ્રશ્ય આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ તેમાં સ્પષ્ટપણે લાગે છે કે આ નબીરાઓ છે તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। પોતાની મોજ શોખ માટે, બે ઘડીના આનંદ માટે તે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। અકસ્માતો આમાં સર્જાઈ શકે છે। લખમાં આપને જણાવી દઉં કે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક નબીરાઓ છે તે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને રેલ બનાવવાની ઘેલછામાં નબીરાઓ સ્ટન્ટ કરતા હોય તેવા વિડીયો એક બાદ એક પ્રકાશમાં આવી રહ્યા છે। રાજકોટમાં વધુ એક બાઇક સ્ટન્ટનો વિડીયો છે તે સામે આવ્યો છે। આ વિડીયો છે તે સંતકબીર રોડ પર બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો છે અને વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે કેટલાક યુવાનો છે તે તેની સાથે છે અને તેઓ સ્ટન્ટ જે વ્યક્તિ છે, જે રફતારનો રાજકુમાર છે, તે બાઇક ઉપર ચડીને સ્ટન્ટ કરતો નજરે જોવા પડે છે। એટલે ચોક્કસપણે જે અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ રોકવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવતા હોય તેવું ધ્યાને આવ્યું નથી। જી લખમાં। જી લકીરાજ, એટલે આપનું કેવું એવું છે કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી અને ઠોસ એવો કોઈ દાખલો બેસાડવામાં નથી આવ્યો, જેને લઈને આ રોડના રાજા અત્યારે બેફામ બન્યા છે? લખમાં આપને જણાવી દઉં કે અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે। આ વિડીયો વાયરલ થયા બાદ મીડિયા દ્વારા જે ધ્યાન દોરવામાં આવતા પોલીસ દ્વારા કામગીરી હાથમાં લેવામાં આવી છે। પોલીસ દ્વારા જે આ વિડીયોના જે બનાવનાર વ્યક્તિ તેમજ જે સ્ટન્ટ કરનાર વ્યક્તિ હોય છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે અને માફી મંગાવતો વિડીયો પણ સામે લાવે છે। પરંતુ આ પ્રકારના જે સ્ટન્ટો છે તે રોકવામાં જે પોલીસ જે નાકામ બની છે। માત્ર સીસીટીવી જ રહી ગયા છે, થાંભલા ઉપર ચડાવીને રહી ગયા છે અને સીસીટીવી માત્ર જે દંડ કરવા માટે ઉપયોગ કરતા હોય તેવી પણ લોકોમાં ચર્ચા છે। જી લકીરાજ, આભાર।